સુરેન્દ્રનગરમાં તહેવારના સમયે સસ્તા અનાજની દુકાનો બંધ થઈ જવાને કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। સર્વર ઠપ થતા જન્માષ્ટમી નિમિત્તે 30,000થી વધુ ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેશે। છેલ્લા 2 દિવસથી સરકારનું સર્વર બંધ થતા લોકો ઘઉં, ચોખા, દાળ, બાજરી, ચણા, ખાંડ, તેલનો જથ્થો મેળવવાથી વંચિત રહ્યા છે। ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર ડિજિટલ થવાની વાતો કરે છે અને વિકાસને વેગ મળે તે માટે ડિજિટલ સેવાનો આરંભ કરે છે, ત્યારે નાના નાના ગામડાઓ અને જિલ્લાઓમાં ડિજિટલ સેવાઓનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। આ 2 દિવસથી રાશન લેવા આવીએ છીએ પણ નેટ ચાલતું નથી। વારંવાર ધક્કા ખાવા પડે। મજૂર માણસ છીએ, અમારે વાડી ઘડીએ કેમ આવું સાહેબ? બોલો શું તકલીફ પડે છે તમને? તકલીફ એટલે નેટ ચાલુ કરો, કાં તો તમે અનાજ બંધ કરો, બીજું શું કરીએ સાહેબ? અત્યારે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે નજીક જ। આજે નાગપાંચમ થઈ પણ સસ્તા અનાજની દુકાનદારો 543 સુરેન્દ્રનગર જિલ્લાની છે, પણ 543માં કદાચ પુરવઠો મળતો હોય અને વિતરણ સરકાર એમ કહે છે કે વિતરણ કરી નાખો, પણ વિતરણ થતું નથી। કેમ કે દુકાનદારોનું જે સર્વર જ ચાલુ નથી હોતું। જન્માષ્ટમીનો તહેવાર નજીક હોવાથી આ સંસ્થાન અને દુકાનદારો જે આ સર્વર ડાઉનના હિસાબે અંતરિયાળ ગામડા અને ગામડામાં સર્વર ડાઉન હોવાના કારણે જે રેશનિંગ ઉપર આ જે જથ્થો મળી રહ્યો તહેવારના અનુસંધાને તેલ, ખાંડ કે તુવેર દાળ, અનાજ, બરોબર, તો અત્યારે સર્વર ડાઉન હોવાના કારણે મેન્યુઅલી વિતરણ કરવાનું સરકાર દ્વારા આયોજન થાય અને આ વંચિતોને, આ ગરીબ માણસ